નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી। 6 જિલ્લામાં યલો એલર્ટ। લખતરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। અમદાવાદના વેજલપુરમાં પિતા પુત્રના કરુણ મોત થયા। માતા ઇજાગ્રસ્ત। કાળમુખી આગના કારણે પરિવારનો માળો વિખરાયો। વધુ એક દુર્ઘટના જોવા મળી। આંદમાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ। પાયલોટની સૂઝબૂછથી બચ્યા જીવ। વધુ એક વિમાનનું એન્જિન ફેલ। દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। હાથ પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા। પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ જોવા મળ્યું। શર્ટલેસ પ્રોટેસ્ટ। 20 કલાકની પૂછપરછ બાદ યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરાઈ। જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો। જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઈલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાઈ। જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા। વહુએ માવતર પક્ષને બોલાવી લઈ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફરિયાદથી ચકચાર મચ્યો। વડોદરામાં જીએસએફસી પાસે છેલ્લી ઘડીએ ચેતવણીનું બોર્ડ જોઈ કાર ચાલકે ઝાડ સાથે કાર અથાડી। વૃદ્ધનું મોત થયું। વડોદરામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરનાર સામે ગુનો દાખલ કરાયો। જામ જોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલુ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામું બન્યાનું સામે આવતા ચકચાર મચ્યો। જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પાર્કિંગમાં આડેધડ રિક્ષા પાર્ક કરનારા 4 રિક્ષા ચાલકો દંડાયા। ચારેય સામે ગુના નોંધાયા। વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર જોવા મળ્યા। કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધારા અંગે ગુનો નોંધ્યો। જામનગરમાં હોમગાર્ડ જવાનોના ફરજ ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી।